Hello everyone, I welcome to the all of you in my channel. In the previous lecture, we have already discussed the histology of mammalian stomach and liver. In that lecture, we have discussed the histological structure of stomach and livers. In સ્ટમકની અંદર આપણે શું વાત કરેલી તો કે સ્ટમકની જે ડિફરન્ટ લેયર આવેલા છે તેના સ્ટ્રક્ચર વિશે વાત કરીને એનું ફંક્શન શું છે તે કીધું. ઓકે, ધેન આપણે શું વાત કરીએ તો કે હિસ્ટોલોજી ઓફ લીવર્સ મીન્સ કે લીવરનું સ્ટ્રક્ચર્સ કેવું જોવા મળે છે, એનું ફંક્શન શું છે તે આપણે વાત કરેલી આગળના લેક્ચર્સની અંદર. નાવ ઇન ધ ટુડે સેશન વી આર ગોઈંગ ડિસ્કસ ટુ ધ હિસ્ટોલોજી ઓફ મેમેલિયન ઇન્ટેસ્ટાઇન એન્ડ પેનક્રિયાસ. હવે આજે આપણે આજના લેક્ચર્સની અંદર મેમેલિયન ઇન્ટેસ્ટાઇન જે મેમલ ક્લાસના એનિમલ છે એના હિસ્ટોલોજી છે એની સ્ટડી કરવાની છે અને એના પેનક્રિયાસની સ્ટડી કરવાની છે. એમાં ફર્સ્ટ આપણે વાત કરીએ તો હિસ્ટોલોજી ઓફ મેમેલિયન ઇન્ટેસ્ટાઇન. હવે મેમલિયનના ઇન્ટેસ્ટાઇનની વાત કરીએ તો એમાં પર્ટિક્યુલર કયું ઇન્ટેસ્ટાઇન આપણે હિસ્ટોલોજી સ્ટડી કરવાનું તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે. તો મેમલ ક્લાસ મીન્સ કે હ્યુમન બિંગનું જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે ટોટલ ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ, 3 પાર્ટ્સની અંદર ડિવાઇડ થયેલું છે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ ડિઓડિનિયમ, સેકન્ડ વન ઇઝ નોન એઝ અ જુઝેનિયમ અને લાસ્ટ વન ઇઝ નોન એઝ અ ઇલિયમ. ઓકે, તો અહીંયા આપણે કયા પાર્ટ્સનો હિસ્ટોલોજી સ્ટડી કરવાની છે તો કે એનો ઇલિયમ પાર્ટ જે પોસ્ટિયર પાર્ટ છે એના વિશે વાત કરવાની છે. યુરોડિયમ છે એ શું છે તો કે એન્ટેરિયર પાર્ટ્સ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. જુઝેનિયમ શું છે તો કે મિડલ પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ લાસ્ટ પોસ્ટિયર પાર્ટ એનું શું કીધેલું છે તો કે ઇલિયમ્સ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓકે, એટલે આજના લેક્ચર્સની અંદર જે આપણે મેમેલિયન ઇન્ટેસ્ટાઇન હિસ્ટોલોજી સ્ટડી કરશું એના પર્ટિક્યુલર ઇલિયમ એનો જે પાર્ટ છે એની હિસ્ટોલોજીથી આપણે સ્ટડી કરવાની છે. ઓકે, નાવ વી વિલ એક્સપ્લેન. મેમેલિયન ઇન્ટેસ્ટાઇન મીન્સ કે ઇલિયમ ઇઝ કમ્પોઝડ બાય 5 લેયર્સ, નેમલી 5 લેયર્સ એની અંદર જોવા મળે છે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ સિરોસા, સેકન્ડ વન ઇઝ નોન એઝ અ મસ્ક્યુલર લેયર, થર્ડ વન ઇઝ નોન એઝ અ સબમ્યુકોસા, ફોર્થ વન ઇઝ નોન એઝ અ મસ્ક્યુલારિસ મ્યુકોસા and last one is known as a mucosa. Okay, here these figures is most important and these figures is also draw in these lectures explain. જ્યારે તમે આ લેક્ચર એક્સપ્લેન કરતા હોય ત્યારે આ ફિગર કમ્પલસરી બધાએ ડ્રો કરવાની છે. ઓકે, તો આપણે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ફિગર એક્સપ્લેન કરીએ. તો ફિગરની અંદર 5 લેયર્સ આપેલા છે અહીંયા. ઓકે, કયા કયા છે તો ફર્સ્ટ સિરોસા, સેકન્ડ મસ્ક્યુલારિસ લેયર, થર્ડ સબ મ્યુકોસા, ફોર્થ ઇઝ મ્યુકોસા મીન્સ કે મસ્ક્યુલારિસ મ્યુકોસા આગળના પોર્શન અને લાસ્ટનું જોવા મળે મ્યુકોસા પોર્શન છે તે જોવા મળેલો છે. હવે એના સિરોસા પાર્ટની વાત કરીએ તો એની અંદર કેવું છે કે સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ મીન્સ કે સિરોસા છે તે એકદમ લાદીસમ અધિછદીય કોષોનો બનેલો છે. પછી શું આવેલું છે તો કે મસ્ક્યુલારિસ 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ થયેલા છે, લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઇબર અને સર્ક્યુલર મસલ્સ ફાઇબર. મસ્ક્યુલર લેયર છે તે 2 લેયરમાં ડિવાઈડ થયેલું કયું તો કે લોન્જિટ્યુડિનલ લાંબા મસલ્સ ફાઇબર જોવા મળે અને એક ગોળ સર્ક્યુલર શેપના મસ્ક્યુલર ફાઇબર છે તે જોવા મળતા હોય. થર્ડ લેયરની વાત કરીએ તો કયું છે સબમ્યુકોસા, એની અંદર મેની બ્લડ વેસલ્સ છે તે પ્રેઝન્સ હોય છે. ફોર્થ કહીએ તો કયું છે આ તો કે મસ્ક્યુલારિસ મ્યુકોસા. જ્યાં ફોર્થ લેયર ઓકે અહીંયા લખ્યું છે મસ્ક્યુલારિસ મ્યુકોસા કેવું હોય છે લોંગ લેયર્સ ધરાવે છે અને બીજું કયું તો કે સર્ક્યુલર લેયર છે તે ધરાવે છે. અને જે લાસ્ટ લેયર ફિફ્થ છે એ કયું છે તો કે મ્યુકોસા, એની અંદર શું હોય છે તો ક્રિપ્સ ઓફ લિમ્બરકુન, પછી ગોબલેટ સેલ્સ મીન્સ કે સિક્રિશન માટે તે યુઝ થાય છે, લેસિથલ્સ પ્રેઝન્સ હોય છે. પછી આ જે કોલમ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે એ શું હોય તો કે સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયમ કોલમ જેવા સેલ આવેલા હોય છે. પછી લિમ્ફોસાઇટ્સ પ્રેઝન્સ હોય છે. લિમ્ફોસાઇટ એટલે આપણે કોને કહીએ છીએ તો કે ડબલ્યુબીસી સેલ્સ, આરબીસી સેલ અને ઇરિથ્રોસાઇટ્સ ડબલ્યુબીસીને શું કહે છે લિમ્ફોસાઇટ સેલ. ઓકે, ને લાસ્ટ છે અહીંયા વિલી મીન્સ કોલ્યુમનર સેલ હોય એની ઉપર શું આવેલું તો કે વિલી લાઇક સ્ટ્રક્ચર છે મીન્સ કે હેર જેવું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. આવી રીતના આખું ઇન્ટેસ્ટાઇનના ઇલિયમ પાર્ટ છે એની હિસ્ટોલોજી છે તે જોવા મળેલી છે. ઓકે, સેમ એજ કહે તો સ્ટમક જેવી જોવા મળે છે. સ્ટમકની અંદર આપણે જે પાર્ટ્સ હોય એમાં પણ આ જ વસ્તુ તો બટ ડિફરન્સ શું હતો કે ક્રિપ્સ ઓફ લિમ્બરકન્સ જોવા મળતા નહોતા, બીજું શું નહોતું ગોબલેટ સેલ્સ નહોતા. ઓકે, લિમ્ફોસાઇટ્સ છે તે જોવા મળતા એટલે થોડોક સ્લાઇટલી ડિફરન્સ જોવા મળે કારણ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સનું ફંક્શન શું છે તો કે એબ્ઝોર્પ્શન કરવાનું, જ્યારે સ્ટમક છે એનું ફંક્શન શું છે તો કે ડાયજેશન કરવાનું. રેડી, એટલે તેના ફંક્શનને આધારે તેના સમ લેયર્સની અંદર સ્લાઇટલી ડિફરન્ટ છે, બાકી બંનેની અંદર સેમ લેયર્સ જોવા મળેલા છે કારણ કે બંને શું છે તો એક ડાયજેસ્ટિવ ટ્રેકનો પાર્ટ છે. એટલે આખી ડાયજેસ્ટિવ ટ્રેક છે તે એક સરખા લેયર્સની જોવા મળતી હોય છે પરંતુ એના ફંક્શનને આધારે તેના સ્ટ્રક્ચર છે તેમાં સ્લાઇટલી ડિફરન્સ જોવા મળતો હોય છે. ઓકે, એટલે સ્ટમકની અંદર જે 5 લેયર્સ જોવા મળે છે એ જ લેયર્સ ક્યાં જોવા મળે તો કે ઇલિયમના
સોલી ઇન્ટેસ્ટાઇનના ઇલિયમ પોર્શનની અંદર જોવા મળેલા છે, જે આપણે જોયા. ઓકે, હવે આપણે એને એક્સપ્લેન કરવાનું છે. તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ સિરોસા. ઇટ ઇઝ અ આઉટર મોસ્ટ લેયર કવરિંગ વિચ કન્ટેન્સ સ્ક્વેમસ એપિથેલિયલ લેયર્સ. હવે જે સિરોસા છે તે આપણે પહેલાં જ કીધું કયું લેયર છે, તો કે સૌથી બહાર, મીન્સ કે આઉટર મોસ્ટ લેયર છે, અને જે તેને કેનાથી બનેલું હોય છે, તો કે સ્ક્વેમસ એપિથેલિયલ લેયર્સ, લાદીસમ અધિચ્છદીય કોષોનું બનેલું હોય છે. હવે સેકન્ડ લેયરની વાત કરીએ તો કયું છે કે મસ્ક્યુલર લેયર ઓર મસ્ક્યુલસ કહેવામાં આવેલું છે. તો મસ્ક્યુલર લેયર્સ એટલે ઘણા બધા મસલ્સ ફાઈબરનું બનેલું હોય એને આપણે શું કહે છે, મસ્ક્યુલર લેયર કહેવામાં આવેલું છે. હવે ઇટ કન્સિસ્ટ ટુ ટાઈપ્સ ઓફ મસલ્સ ફાઈબર. એની અંદર બે પ્રકારના મસલ્સ ફાઈબર છે તે પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર. હવે સિરોસા પછી જે એક્ઝેક્ટ મસ્ક્યુલર લેયર્સ આવેલું હોય છે કયું હોય છે, તો કે લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર, મીન્સ કે આઉટર કહેવામાં આવેલું છે. અને એની નીચે એક્ઝેક્ટ કયું આવેલું, તો કે ઇનર સર્ક્યુલર મસલ્સ લેયર, જેની અંદર સર્ક્યુલર શેપના મસલ ફાઈબર છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે, હવે એની અંદર આપણે ફર્સ્ટ લેયર છે તે એક્સપ્લેન કરવાનું છે. તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર. એની અંદર વાત કરું તો શું છે, તો ઇટ ઇઝ કમ્પેરેટિવલી થિનર ધેન સર્ક્યુલર મસલ્સ ફાઈબર બાય ધેર THEIR આર કપાઈ દેજો. ઓકે, contraction intestinal tube is shorted but it lumen is widened. LUMEN, L અહીંયા કોટ થઈ ગયો છે ટાઈપિંગ મિસ્ટેકને લીધે. હવે અહીંયા શું હોય છે, તો કે જે આઉટ લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર છે તો કેવા હોય, તો કે થીન હોય છે. કોના તો કરતાં એની નીચેનું જે સર્ક્યુલર મસલ ફાઈબર છે એના કરતાં એકદમ પતલા જોવા મળે છે. અને શું હોય છે, તો કે તે કોન્ટ્રાક્શન ઇન્ટેસ્ટિનલ ટ્યુબ છે એનું કોન્ટ્રાક્શન કરે છે, જ્યારે એની વચ્ચે લ્યુમેન્સ જે પોલાણ હોય છે એની જગ્યા છે તે વધારે છે. ઓકે, એટલે આવી રીતના એનું કામ છે. હવે સેકન્ડ લેયરની વાત કરવાની શું છે, તો કે ઇનર સર્ક્યુલર મસલ ફાઈબર. હવે એની નીચે જે લેયર આવે એને આપણે શું કહીશું, અંદરનું લેયર. એટલે આપણે કેવું હોય, તો એકદમ સર્ક્યુલર શેપના મસલ ફાઈબર છે તે પ્રેઝન્ટ હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ડબલ ઇન થિકનેસ ધેન ધ લોન્જિટ્યુડિનલ મસલ્સ લેયર, LAYER. ઓકે, થોડીક ટાઈપિંગ મિસ્ટેકને લીધે આ ક્વેશ્ચન છે. હવે અહીંયા શું છે, તો કે આ જે સર્ક્યુલર મસલ્સ ફાઈબર છે તે ડબલ ગણું હોય છે. કોના કરતાં, તો કે લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર છે એના કરતાં ડબલ ગણું જાડું હોય છે. ઓકે, અને શું કરે, તો કે બાય ધેર કોન્ટ્રાક્શન સાઇઝ ઓફ ઇન્ટેસ્ટાઇન ઇઝ ઇન્ક્રીઝ બટ લ્યુમેન ઇઝ ડિક્રીઝ. પહેલાંનું ઊંધું ફંક્શન, લોન્જિટ્યુડિનલ મસલ ફાઈબર શું કરે, તો કે ઇન્ટેસ્ટાઇનલ ટ્યુબ છે એ શું કરે, તો કે શોર્ટ કરે, એની સાઇઝ છે એકદમ ડિક્રીઝ કરતા જ્યારે એ મસલ છે એનું કોન્ટ્રાક્શન થાય ત્યારે. અને શું થાય, તો કે જેનું લ્યુમેન પોલાણ હોય એની સાઇઝ છે તે ઇન્ક્રીઝ થાય. અહીંયાનું શું ઊંધું થાય, શું, તો કે મસ્ક્યુલર મસલ્સ ફાઈબર છે જ્યારે તેનું કોન્ટ્રાક્શન મીન્સ કે સંકોચન થશે ત્યારે શું થશે, તો કે ઇન્ટેસ્ટાઇનની જે સાઇઝ છે તે વધી જાય છે, પરંતુ એનું પોલાણ છે એની સાઇઝ છે તે ડિક્રીઝ ઓટોમેટિક. જો ઇન્ટેસ્ટાઇનની સાઇઝ વધશે તો જે જગ્યા છે ન્યાય આવશે. રેડી ને, એટલે ઓટોમેટિક શું થાય, તો કે પોલાણની સાઇઝ છે તે ઘટી જાય. એનું ઊંધું લોન્જિટ્યુડિનલમાં, કારણ કે જો ઓટોમેટિકલી ઇન્ટેસ્ટાઇન છે એની સાઇઝ ડિક્રીઝ થઈ જાય એટલે વચ્ચે જગ્યા વધે. રેડી, કારણ કે સંકોચાણો. એટલે શું થયું, તો કે ઇન્ટેસ્ટાઇનની એની ટ્યુબ જે હતી વોલ એ શું થયું, સંકોચાણ, એના લીધે જગ્યા વધી એટલે પોલાણની સાઇઝ તે ઇન્ક્રીઝ થવાની. રેડી, એટલે આવી રીતના બંને મસલ ફાઈબર છે તે વર્ક કરતા હોય છે. હવે આપણે થર્ડ લેયરની વાત કરવાનું, ઇટ ઇઝ નોન એઝ અ સબમ્યુકોસા. નાવ વી વિલ એક્સપ્લેન. This layer is located between circular muscles layer and muscularis mucosa. It is a loose areolar connective tissue. This layer is well developed in intestine. હવે આ લેયર છે તે ક્યાં આવેલું હોય છે, તો કે સર્ક્યુલર મસલ્સ લેયર છે અને મસ્ક્યુલારિસ મ્યુકોસા. આના પછીનું જે લેયર છે મસ્ક્યુલારિસ મ્યુકોસા ને ઉપર કહ્યું તો કે સર્ક્યુલર મસલ્સ, એ બેની વચ્ચે કોણ આવેલું, તો કે સબ મ્યુકોસા લેયર છે તે આવેલું છે. આપણે ફિગરમાં આગળ જોયું. તે શેનું બનેલું હોય, તો કે લૂઝ એરિઓલર કનેક્ટિવ ટિશ્યુની એની અંદર કેવા ટિશ્યુ હોય છે, તો કે લૂઝ એરિઓલર મીન્સ કે એની અંદર હવા પ્રેસ થઈ શકે એવા એરિઓલર ટિશ્યુ છે તે જોવા મળતા હોય છે. ને ધીસ લેયર ઇઝ વેરી વેલ ડેવલપ ઇન ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇન અંદર વેરી વેલ ડેવલપ થયેલું હોય છે. હવે આપણે ફોર્થ લેયરની વાત કરવાની છે. તો ઇટ ઇઝ નોન એઝ અ મસ્ક્યુલારિસ મ્યુકોસા. ના વી વિલ એક્સપ્લેન. ઇટ ઇઝ અ થિન લેયર કન્સિસ્ટિંગ ઓફ આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર એન્ડ ઇનર સર્ક્યુલર ફાઈબર. હવે મસ્ક્યુલારિસ મ્યુકોસા છે એ પણ બે લેયર્સનું બનેલું હોય છે. પહેલું જે લેયર્સ હોય છે તે થીન હોય છે ને કયું હોય છે, તો આઉટર લોન્જિટ્યુડિનલ મસલ્સ ફાઈબર હોય છે. અને જે અંદરનું લેયર છે એને કયું કીધું, કે સર્ક્યુલર મસલ્સ ફાઈબરનું બનેલું હોય છે. હવે આપણે લાસ્ટ લેયરની વાત કરવાની છે ને ઇટ ઇઝ અ ઇનર લેયર ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું સૌથી અંદરનું લેયર છે. ઇટ ઇઝ નોન એઝ અ મ્યુકોસા. Now we will explain. It is the innermost layer and through into villi or fold. It is a composed of single layer endodermal columnar epithelial cell.
હવે આ મુકોસા છે તે કેવું તો કે અંદરનું લેયર છે, ઇનર મોસ્ટ લેયર છે, અને તે વિલીનું બનેલું જોવા મળે છે. અને એની અંદર જે સેલ આવેલા હોય છે કેવા હોય છે તો એની અંદર એક કોલ્યુમનર ઊભા કોલમ જેવા એપિથેલિયલ સેલ્સ છે તે એક સિંગલ લાઇનની અંદર ગોઠવાયેલા જોવા મળે છે, જ્યાં વિલી છે તે ડેવલપ થયેલી હોય છે. From the base of villi up to surface layer, there are several tubular, simple or branch glands called crisp limbercum. These glands are lined by epithelial cell containing goblet cells. હવે શું કીધું લે છે તો કે વિલીનો જે બેઝ પોર્શન છે અને ત્યાં શું હોય છે તો કે ત્યાં ઘણા સિમ્પલ એ વિલીનો જે બેઝ પોર્શન છે તે જે બે બેઝ પોર્શન હોય અને જ્યાં ઇન્ટેસ્ટાઇનના સેલની સરફેસ જોવા મળતી હોય ત્યાં શું જોવા મળતું એક સિમ્પલ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે તે જોવા મળતું હોય તો કે એક ગ્લેન્ડ છે એની બ્રાન્ચ જોવા મળતી હોય જેને શું કીધેલું છે તો ક્રિપ્સ લિમ્બરકમ્સ કહેવામાં આવેલું છે. ને આ ગ્લેન્ડ્સ છે એની અંદર મેની એપિથેલિયલ સેલ્સ છે તે પ્રેઝન્ટ હોય એને શું કહેવામાં આવેલા છે તો ગોબલેટ સેલ્સ એવું નામ આપવામાં આવેલું છે. હવે નેક્સ્ટ વાત કરીએ શું છે તો કે અબાઉ મસ્ક્યુલારિસ મ્યુકોસા ધેર આર સર્વરલ ન્યુક્લિએટેડ રાઉન્ડેડ ગ્લેન્ડ કોલ્ડ એ બ્રુનર ગ્લેન્ડ. Villi are composed of tall, simple columnar epithelial cell or absorptive cells and rounded goblet cell. હવે જે આ મસ્ક્યુલારિસ મ્યુકોસા છે એની વિશે કહીએ તો શું છે તો કે તે ઘણા બધા રાઉન્ડેડ ગ્લેન્ડ્સ રાઉન્ડ ન્યુક્લિએટવાળા ગ્લેન્ડ્સ છે તે ધરાવે છે જેને શું કહે છે બ્રુનર ગ્લેન્ડ કહેવામાં આવેલી છે. અને જો શું છે ગ્રંથિ આપણે કહીએ ને ગ્રંથિ ગ્લેન્ડ્સ મી શું થાય કે તો ગ્રંથિ થાય છે તો બ્રુનર ગ્રંથિ આવેલી હોય છે. અને વિલી એની અંદર જે આવેલા હોય છે એ કેવી રીતના તો બનેલા હોય છે તો કે તે એક સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયલ સેલ્સ છે એની સાથે કનેક્ટેડ થયેલા જોવા મળે છે ને એની અંદર મેની એબ્ઝોર્બિવ કારણ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું ફંક્શન શું તો કે એબ્ઝોર્પ્શન કરવાનું ફૂડની અંદર જે ન્યુટ્રિશન હોય તેને એબ્ઝોર્બ કરશે રેડી. એની અંદર ઘણા બધા ઓબ્ઝર્વેટિવ સેલ્સ તે આવેલા હોય છે અને રાઉન્ડેડ ગોબલેટ સેલ્સ પણ પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો શું છે તો કે સર્વલર ન્યુક્લિયસ આર સીન. The inner substance of villi contain connective tissue, lacertal nuclei, along with basal nuclei, rounded lymphocyte cell are clearly seen. હવે આ જે એપિથેલિયલ સેલ્સ આવેલા છે અથવા કે ગોબલેટ જે સેલ્સ છે એની અંદર ન્યુક્લિયસ છે જોવા મળતી મીન્સ કે એની અંદર ન્યુક્લિયસ છે તે આપણે વેરી વેલ જોઈ શકતા હોય છે. હવે જે એની ઇનર સરફેસ વિલીની છે એ શેની બનેલી હોય છે તો કે કનેક્ટિવ ટિશ્યુ જોવા મળે છે, લેસેટલ ન્યુક્લિયસ છે તે પ્રેઝન્ટ હોય છે અને આ બાઝલ ન્યુક્લિયસ છે એની ફરતે શું જોવા મળતા હોય તો કે લિમ્ફોસાઇટ મીન્સ કે ડબલ્યુબીસી સેલ છે તે ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરવાની છે ફંક્શનની. સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એનું કામ શું છે તો ફર્સ્ટ વન વાત કરીએ તો સકસ ઇન્ટેરિકસ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે પહેલાં શું કરે છે તો કે જે ફૂડ કમ્પ્લીટલી ડાયજેશન ન થયેલું હોય એ ફૂડને કમ્પ્લીટલી ફર્સ્ટ ઓફ ઓલ ડાયજેશન કરશે પછી આફ્ટર એનું શું કરે છે એબ્સોર્પ્શન કરશે. હવે સકસ ઇન્ટેરિકસ શું છે તો કે એક ઇન્ટેસ્ટિનલ જ્યુસ છે જે શું કરે તો કે ફૂડ છે તેને ડાયજેશન કરવામાં હેલ્પ કરતા હોય છે. હવે આપણે કહીએ તો ઇટ કન્ટેનિંગ પેપ્ટિડેઝ, લાઇપેઝ, ઇન્વર્ટેઝ, માલ્ટેઝ અને લેક્ટેઝ આ ટાઈપ્સના એન્ઝાઇમ છે તે ધરાવતો કે અંદર ઇન્ટેસ્ટિનલ જ્યુસની અંદર કારણ કે પેપ્ટિડેઝ શું કરશે તો કે પ્રોટીનનું ડાયજેશન કરશે, લાઇપેઝ શું કરશે તો કે લિપિડનું ડાયજેશન કરશે, ઇન્વર્ટેઝ શું કરશે તો કે કાર્બોહાઈડ્રેટ મીન્સ કે માલ્ટેઝ, લેક્ટેઝ એ બધા કોનું ડાયજેશન કરતો કે કાર્બોહાઈડ્રેટ ફૂડ હોય એનું ડાયજેશન કરશે. ઓકે, ધીસ થ્રી એન્ઝાઇમ આર સિક્રેટ ઇન રિસ્પોન્સ ટુ ટુ હોર્મોન સિક્રેટ ઇન ડિયોડિનિયમ. હવે શું થાય છે તો કે આ ત્રણ એન્ઝાઇમ છે જેનું સિક્રેશન થાય છે એ કોના ઉપર રિસ્પોન્સ ધરાવે છે ટુ હોર્મોન સિક્રેટ ઇન જે બે હોર્મોન ડિયોડિનિયમમાંથી સિક્રેશન થાય છે એના ઉપર આધાર રાખે છે કયા કે આ ત્રણ હોર્મોન્સ છે તે. હવે નેક્સ્ટ કઈ વાત કરવાની તો કે કોલેસિસ્ટોકાઇનિન. કોલેસિસ્ટોકાઇનિન્સ પણ એની અંદર સિક્રેશન જોવા મળે છે મીન્સ કે આ જે બે આ કોલેસિસ્ટોકાઇનિન અને એના પછીનું કયું છે તો કે સિક્રિટીન્સ જે ડિયોડિનિયમમાંથી સિક્રેશન થાય છે રેડી ને કોના પર રિસ્પોન્સ છે તો કે આ ત્રણ એન્ઝાઇમ ઉપર રિસ્પોન્સ ધરાવતો. કોલેસિસ્ટોકાઇનિન્સ છે એનું ફંક્શન શું છે તો કે સ્ટિમ્યુલેટ લીવર ટુ સિક્રેટ બાઇલ જ્યુસ. હવે તે શું કરે છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે ડિયોડિનિયમના પાર્ટ્સની અંદર શું થતું હશે તો કે લીવરમાંથી બાઇલ ડક ઓપન થતી હશે ને પેનક્રિયાઝમાંથી પેનક્રિયાટ ડક ઓપન થતી હોય છે રેડી. એટલે હવે બાઇલ ડક્સ છે મીન્સ કે જે લીવર છે તે શું સિક્રેશન કરે છે બાઇલ જ્યુસનું સિક્રેશન કરે તો તે કન્ટિન્યુઅસલી બાઇલ જ્યુસનું સિક્રેશન કરતો નથી. જ્યારે ડિયોડિનિયમ મીન્સ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ફૂડ આવશે ત્યારે શું થશે તો કે લીવરની અંદરથી બાઇલ જ્યુસનું સિક્રેશન થશે અને બાઇલ ડક દ્વારા તે ડિયોડિનિયમમાં ઓપન થશે. ઓકે, એવી જ રીતે સેમ જ વસ્તુ ક્યાં જોવા મળે પેનક્રિયાસની અંદર.
જેવો ફૂડ ડિઓડિનિયમમાં આવશે, મીન્સ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એન્ટેરિયર પાર્ટ્સમાં આવશે, એટલે શું થશે તો કે પેનક્રિયાસ છે તે પેનક્રિયાટિક જ્યુસનું સિક્રેશન કરશે, જે પેનક્રિયાટિક ડક્ટ દ્વારા ક્યાં ડિઓડિનની અંદર ઓપન થશે. ઓકે, તો એને શું કરવું પડે? સ્ટિમ્યુલેટ કરવા માટે. એટલે સાઇટોકાઇનેસિસ કોલેસિસ્ટોકાઇનિસ છે તે શું કરે છે? એક પ્રકારનો હોર્મોન્સ છે. એટલે આ બે હોર્મોન્સ તો કે કોલેસિસ્ટોકાઇન અને સિક્રેશન હોર્મોન્સ છે, જે શું કરે છે તો કે 3 હોર્મોન કયા? તો કે પેનક્રિયાટિક જ્યુસ, પછી બાઇલ જ્યુસ અને કયું તો કે ઇન્ટેસ્ટિનલ જ્યુસ. એ ત્રણેયની અંદર જે એન્ઝાઇમ આવેલા છે તેને સિક્રેશન કરવા માટે કંટ્રોલ મીન્સ કે એને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. એટલે કોલેસિસ્ટોકાઇન પર્ટિક્યુલર કોને સ્ટિમ્યુલેટ કરશે? તો કે લીવરની અંદર જે બાઇલ જ્યુસનું સિક્રેશન થાય છે એના માટે એને સ્ટિમ્યુલેટ કરશે, કે હવે ફૂડ ડિઓડિનિયમમાં આવી ગયું છે, લીવર છે તે બાઇલ જ્યુસનું સિક્રેશન કરે. એવું કોણ કહેશે? તો કોલેસિસ્ટોકાઇનિન છે તે હોર્મોન છે તે એને એક્ટિવેટ કરશે. ઓકે, હવે એવો જ સેકન્ડ હોર્મોન કયો? તો કે સિક્રેશન છે તે. એ શું કરે છે? તો કે ઇટ સ્ટિમ્યુલેટ પેનક્રિયાસ ટુ સિક્રીટ પેનક્રિયાટિક જ્યુસ ઇન લ્યુમેન ફૂડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ, માલ્ટોઝ, ગ્લિસરોલ એન્ડ ફેટી એસિડ. હવે સિક્રેશન શું કરે છે? તો કે તે પેનક્રિયાસ છે ને એક્ટિવેટ કરશે, મીન્સ કે સ્ટિમ્યુલેટ કરશે ફોર પેનક્રિયાટિક જ્યુસ સિક્રેશન. પેનક્રિયાટિક જ્યુસના સિક્રેશન માટે તેને સ્ટિમ્યુલેટ કરશે. અને શું થશે? તો કે જે ઇલિયમની અંદર જે ફૂડ આવેલો હશે તે કમ્પ્લીટલી ડાયજેશન થશે, મીન્સ કે લાર્જ પાર્ટિકલ કન્વર્ટ ઇન્ટુ ધ કમ્પ્લીટલી સ્મોલ પાર્ટિકલ. જો પ્રોટીન ફૂડ હશે તો કમ્પ્લીટલી ડાયજેશન થઈને શું બની ગયું હશે? એમિનો એસિડ એન્ડ પોલીપેપ્ટાઇડ જોવા મળતા હશે. જો કાર્બોહાઈડ્રેટ ફૂડ તરીકે હશે તો એનું ડાયજેશન થઈને શું બનતું હશે? કે માલ્ટોસ બન્યા હશે. અને જો ફેટ હશે તો એનું કમ્પ્લીટ ડાયજેશન શું બન્યું હશે? સ્મોલ પાર્ટિકલ તરીકે ગ્લિસરોલ એન્ડ ફેટી એસિડ છે તે જોવા મળતા હશે. ઓકે, આટલું એનું ફંક્શન જોવા મળે. કોનું? તો કે ઇન્ટેસ્ટાઇન છે તે. સો અહીંયા સુધી આપણે ઇન્ટેસ્ટાઇન મીન્સ કે ઇન્ટેસ્ટાઇનના પર્ટિક્યુલર ઇલિયમ પાર્ટ છે તેની હિસ્ટોલોજીથી આપણે ડિસ્ક્રાઇબ કરેલી. નાવ વી વિલ ડિસ્કસ ટુ ધ હિસ્ટોલોજી ઓફ મેમેલિયન પેનક્રિયાસ. પેનક્રિયાસ મીન્સ શું થાય છે? તો કે સ્વાદુપિંડ. ઓકે, હવે આપણે મેમલ ક્લાસના એનિમલ્સ છે એનું સ્વાદુપિંડ કેવું, એનું હિસ્ટોલોજીકલ સ્ટ્રક્ચર્સ કેવું છે તે આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો નાવ વી વિલ એક્સપ્લેન. Pancreas is a very important digestive gland. It is a composed tubule alveolar recomposes gland consisting of both exocrine and endocrine parts. હવે પેનક્રિયાસ છે તે શું છે? તો કે વેરી ઇમ્પોર્ટન્ટ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ છે. મીન્સ કે પેનક્રિયાસ છે તે ડાયજેસ્ટિવ ટ્રેકમાં પ્રેઝન્ટ નથી, પરંતુ ફૂડના ડાયજેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તે શેનું સિક્રેશન કરે છે? ડાયજેસ્ટિવ એન્ઝાઇમનું સિક્રેશન કરે છે એઝ અ પેનક્રિયાટિક જ્યુસ. એટલા માટે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ, આ પેનક્રિયાસ છે તે શેનું બનેલું હોય છે? તો કે ટ્યુબ્યુલર એલ્યુઓલર રિકમ્પોઝિસ ગ્લેન્ડ કન્સિસ્ટ ઓફ બોથ એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન પાર્ટ્સ. હવે જે પેનક્રિયાસ છે તે બે પાર્ટ્સનું બનેલું હોય. કયા કયા? તો એક્ઝોક્રાઇન પાર્ટ્સ અને એન્ડોક્રાઇન પાર્ટ્સ. એની અંદર ઘણી બધી ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે ને ટ્યુબ્યુલર એલ્યુઓલર સેલ છે તે જોવા મળતા હોય. હવે એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન કોને કહેવાય? રેડી? તો એક્ઝોક્રાઇન ગ્લેન્ડ છે તે શું કામ કરશે? તો કે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ હોય એની અંદર કોઈ પણ હોર્મોન છે તેનું સિક્રેશન થાય તો શું થાય છે? તો કે તે ડક્ટ દ્વારા હોર્મોન છે તે પાસ આઉટ થશે અને પર્ટિક્યુલર હોર્મોન છે તેની ઉપર ઇફેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે હાઇપોથેલેમસ છે એની અંદર કહ્યું તો કે પિચ્યુટરી ગ્લેન્ડ્સ આવેલી છે. હવે પિચ્યુટરી ગ્લેન્ડ છે તે 8 એન્ઝાઇમનું સિક્રેશન કરે છે. હવે એમાંથી ફોર એક્ઝામ્પલ કહે તો ગ્રોથ હોર્મોન્સનું સિક્રેશન કરશે. ક્યારે કરે છે? આપણા બોડીનો ગ્રોથ થવો હોય ત્યારે. રેડી? તો તે શું કરે? તો કે બધા ઓર્ગન્સ એની અંદર આવેલા છે એનો ગ્રોથ થાય તો બોડીનો ગ્રોથ થાય. એટલે શું કરે છે? તો કે પિચ્યુટરી ગ્લેન્ડ છે તે શું છે? તો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. પિચ્યુટરી ગ્લેન્ડ છે તે ડાયરેક્ટલી હોર્મોનનું સિક્રેશન કેમાં કરે? બ્લડમાં કરે. બ્લડ છે તે શું કરે? તો કે ડિફરન્ટ ઓર્ગન સુધી જાય અને ત્યાં શું કરે? એને સ્ટિમ્યુલેટ કરે એટલે શું થાય? એનો ગ્રોથ વધે છે. રેડી? એટલે એની અંદર કોઈ ડક્ટ જોવા મળતી નથી, કોઈ નળી નથી કે જે નળી દ્વારા હોર્મોન પાસ થઈને સ્પેસિફિક ઓર્ગનથી કે આ પર્ટિક્યુલર ઓર્ગન સુધી પહોંચે. રેડી? પરંતુ એક્ઝોક્રાઇન જે ગ્લેન્ડ હોય એની અંદર એક સ્પેસિફિક ડક્ટ આવેલી હોય છે જે શું કરે છે? તો કે એના દ્વારા શું થાય? તો કે સ્પેસિફિક ઓર્ગન છે તેને ઇફેક્ટ કરે. ફોર એક્ઝામ્પલ કે પેનક્રિયાસ છે, લીવર છે, એ શું કરે? તો કે પેનક્રિયાસ અને લીવર છે ડાયજેસ્ટિવ એન્ઝાઇમનું સિક્રેશન કરે છે. હવે તે ડાયજેસ્ટિવ ટ્રેકમાં પ્રેઝન્ટ નથી તો શું થશે? તો તે ડાયજેસ્ટિવ એન્ઝાઇમનું સિક્રેશન કરે છે તો તેને ક્યાં લઈ જવું પડશે? ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર, તો ફૂડના પાચનમાં યુઝ થશે. તો શું કરે છે? તો લીવર અને પેનક્રિયાસ છે તે એક ડક્ટ, લીવર છે તે બાઇલ ડક્ટ અને પેનક્રિયાસ તે પેનક્રિયાટિક ડક્ટ છે તે પ્રોડ્યુસ કરે છે, મીન્સ કે સિન્થેસાઇઝ કરે છે. અને એના દ્વારા શું થાય છે? તો કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તે પાસ આઉટ થઈને ક્યાં જશે? તો કે લીવર પેનક્રિયાસથી લઈને ક્યાં જશે? ડિઓડિનિયમ સુધી જશે. એટલે શું થયું? જો ડક્ટ દ્વારા એન્ઝાઇમ તો કે હોર્મોનનું પાસ આઉટ થાય, માઇગ્રેશન થતું હોય તો એને શું કહેવામાં આવેલું છે?
એક્ઝોક્રાઇન કહે છે. અને જો ડક્ટ વગર વિધાઉટ ડક્ટ મીન્સ કે ડક્ટ લેસ હોર્મોન્સ અથવા કે એન્ઝાઇમનું પાસ આઉટ કે ટ્રાન્સપોર્ટેશન થાય તેને શું કહે છે? એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે તે કહેવામાં આવેલું છે. ઓકે, હવે પેનક્રિયાસની અંદર બે પાર્ટ્સ આવેલા છે, એક્ઝોક્રાઇન પણ છે ને એન્ડોક્રાઇન પણ. મીન્સ કે ડક્ટવાળો પણ પાર્ટ છે ને ડક્ટ વગરનો પણ પાર્ટ છે. જોઈએ આપણે કયા કયા ડક્ટવાળા છે ને કયા ડક્ટ વગરના. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ વેરિયસ એલ્વિઓલી ઓર પેનક્રિયાટિક એશિની. હવે તે શેનું બનેલું હોય છે? તો ઘણી બધી પેનક્રિયાટિક એશિની અથવા કે એલ્વિઓલી છે તે આવેલી હોય છે. આપણે નેક્સ્ટ ફિગર જોઈએ એમાં જોશું એશિની આપેલી છે. તો મેમેલિયન પેનક્રિયાસ PANCREAS. ઓકે, થોડોક સ્પેલિંગ મિસ્ટેક છે એટલે મેં સ્પેલિંગ બોલ્યું. હેવિંગ ડિસ્ટિંક્ટ લોબ્યુલેશન એલ્વોલી ઓર પેનક્રિયાટિક એશિની એન્ડ આઇસલેન્ડ ઓફ લેંગરહન્સ. ઓકે, હવે જ્યાં મેમલ પેનક્રિયાસ છે એ કેવા હોય છે? તો કે ઘણા બધા લોબની અંદર એલ્વોલી છે તે જોવા મળતી હોય તો કે પેનક્રિયાટિક એશિની જોવા મળે છે. અને બીજું શું જોવા મળે? તો કે લેંગરહન્સ છે તેનો આઇસલેન્ડ છે તે પ્રેઝન્સ હોય છે. બીજું નેક્સ્ટ વાત કરીએ તો શું છે? તો each genetic lobe contain 10 to 12 nucleated secretory cells with acini. The central parts has narrow to wide lumens. હવે શું થાય છે? તો કે આ જે લોબ હોય છે તે 10 થી 12 ન્યુક્લિએટેડ સિક્રેટરી સેલ્સ અથવા કે એશિની ધરાવે છે. અને જે શું કરે? તો કે આ સેન્ટ્રલ પાર્ટની અંદર શું હોય? તો એકદમ નેરો લ્યુમેન્સ છે, તો મીન્સ કે પોલાણ આવેલું હોય છે. નેરો ટુ વાઇટ, પહેલાં સાંકડું હોય પછી ધીમે ધીમે પોલાણ છે મીન્સ કે લ્યુમેન છે તે જોવા મળતું હોય. ધ ડક્ટ, લાર્જ આર્ટરી એન્ડ વેઇન આર ઓલ્સો સીન ઇન ધ સેક્શન ઓફ પેનક્રિયાઝ. હવે પેનક્રિયાઝનો સેક્શન જોશું એની અંદર ડક્ટ પણ જોવા મળે છે, આર્ટરી પણ લાર્જ આર્ટરી જોવા મળે છે અને વેઇન પણ જોવા મળે છે, જે આપણે નેક્સ્ટ ફિગર્સની અંદર જોઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્સપ્લેન કરીએ પછી ફિગર જોઈએ. તો નેક્સ્ટ શું જોવા મળે? તો કે સર્વર કટ બ્લડ વેસલ્સ આર પ્રેઝન્ટ ઇન કનેક્ટિવ ટિશ્યુ. ધ વોલ ઓફ ઇચ એસિનસ ઇઝ મેડ અપ ઓફ કોલ્યુમનર ઓલ પેરામિડલ સાસ. હવે બ્લડ વેસલ્સ છે એનો થોડો કટ પણ જોવા મળેલો છે અને એની સાથે કનેક્ટિવ ટિશ્યુ પણ પ્રેઝન્ટ હોય છે. અને બીજું શું હોય છે? તો કે ઇચ એસિની છે તે શેની બનેલી હોય છે? તો કે કોલ્યુમનર અથવા કે પિરામિડલ લાઇકના સેલની બનેલી જોવા મળે છે. Each cell contains a central nucleus and coarse granulars. Each acinus has wide lumen. The region of islands of Langerhans consists 3 to 4 kinds of cells and undifferentiated cells. હવે બીજું શું થાય? તો કે સેન્ટરમાં સેલ છે અને સેન્ટરમાં ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે અને ઘણી બધી ગ્રેન્યુલ્સ પણ જોવા મળતી હોય છે. ને ઇચ એસિની બધી એસિની છે કેવી હોય છે? એની લ્યુમેન મીન્સ કે એનું પોલાણ હોય છે કેવું હોય છે? તો કે પોળું જોવા મળતું હોય છે. અને રિજનમાં શું પ્રેઝન્ટ હોય? તો કે લેંગરહન્સ આઇસલેન્ડ્સ પણ જોવા મળે છે, જેની અંદર 3 થી 4 પ્રકારના સેલ્સ છે તે જોવા મળતા હોય. ફોર એક્ઝામ્પલ કહીએ તો અનડિફરન્ટિએટેડ સેલ, આલ્ફા સેલ, બીટા સેલ, ઘણા બધા. ઓકે, હવે આપણે ફિગર જોઈએ એની અંદર શું જોવા મળે? તો અહીંયા જે શું આપેલું છે? પેનક્રિયાઝ આપેલું છે. પેનક્રિયાઝની આટલો પોર્શનનો આપણે અહીંયા સેક્શન જોઈએ. તો અહીંયા જે સરાઉન્ડિંગ્સ જે સેલ આવેલા છે એ શું છે? તો કે એના એશિની, પેનક્રિયાઝિક એશિની છે. ઓકે, હવે અહીંયા સેન્ટરની અંદર કહીએ તો શું જોવા મળે છે? તો કે આપણે કીધું મેની ડિફરન્ટ ટાઈપ્સના 3 to 4 ટાઈપ્સના સેલ્સ જોવા મળે. કયા કયા હોય છે? તો કે ડેલ્ટા સેલ્સ જોવા મળે છે, પછી બીટા સેલ્સ હોય છે. બીટા સેલ કેવા હોય? સ્કાય કલરના. રીટ ડેલ્ટા સેલ કેવા છે? પિંક કલરના. અને જે બ્લુ કલરના દેખાય એ શું છે? તો કે આલ્ફા સેલ્સ જોવા મળે છે. અને બીજું શું હોય છે? તો કે લેંગરહન આઇસલેન્ડ્સ જોવા મળેલો હોય છે. ને મેની આરબીસી સેલ્સ મીન્સ કે બ્લડ વેસલ્સનું કટ ઓફ આપણે કીધું ને પણ જોવા મળે, એની સાથે કનેક્ટિવ ટિશ્યુ છે તે પ્રેઝન્સ પણ હોય છે. ઓકે, અને જે એશિની છે એની વચ્ચે લ્યુમેન્સ મીન્સ કે પોલાણ જોવા મળે છે, જે આપણે કેનાલ તરીકે અહીંયા આપેલું છે. ઓકે, આવી રીતના આખો સેક્શન જોવા મળે કોનો? પેનક્રિયાસ છે તેનો. હવે આપણે વાત કરવાની છે એના ફંક્શનની. તો આલ્ફા સેલ્સનું ફંક્શન શું છે? કારણ કે એની અંદર 3 ટાઈપ્સના સેલ હતા. કયા કયા? આલ્ફા સેલ, બીટા સેલ, ડેલ્ટા સેલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આલ્ફા સેલ વિશે વાત કરીએ. તો આલ્ફા સેલ સિક્રેટ અ હોર્મોન કોલ્ડ એઝ અ ગ્લુકાગોન. ઇટ ઇન્ક્રીઝ બ્લડ સુગર લેવલ LEVL in the body and its deficiency received hypoglycemia. હવે શું કરે છે આલ્ફા સેલ છે? તો કે તે ગ્લુકાગોન હોર્મોન છે તેનું સિક્રેશન કરે છે, જેના લીધે શું થાય છે? તો આપણા બોડીને બ્લડ શુગર છે તે કંટ્રોલ રહે છે. મીન્સ કે બ્લડ શુગરનું લેવલ છે તે જળવાઈ રહે છે, ઇન્ક્રીઝ થતું નથી. અને જે શું કરે છે? તો કે આપણા બોડીની ડેફિશિયન્સી છે તે હાઇપોગ્લાઇસેમિયા જે ડિઝીઝ થાય છે તેને ડેફિશિયન્સી રિમૂવ કરે છે. ઓકે, સેકન્ડ કયો સેલ? તો કે બીટા સેલ. એનું કામ શું છે? કે બીટા સેલ સિક્રેટ અનધર હોર્મોન્સ ઇન્સ્યુલિન, INSULIN, ઇન્સ્યુલિન, વિચ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. હવે બીટા સેલ્સ છે તે ઇન્સ્યુલિન્સ નામનો હોર્મોન છે તેનું સિક્રેશન કરશે અને તેનો યુઝ ક્યાં થાય છે?
તો કાર્બોહાઈડ્રેટ્સ છે તેનું પાચન કરવા માટે મીન્સ કે એના મેટાબોલિઝમ ચયાપચય માટેનો યુઝ થાય છે. ઈ ડેફિશિયન્સી, જો આ હોર્મોન્સની ડેફિશિયન્સી હોય તો કયો ડિસીઝ થાય? તો કે ડાયાબિટીસ મેલિટસ. પહેલાં આપણે કીધું ગ્લુકાકોનની જો ડેફિશિયન્સી હોય તો કયો ડિસીઝ થાય? તો કે હાઇપોગ્લાયસેમિયા. કયો રોગ થાય? હાઇપોગ્લાયસેમિયા. પરંતુ જો ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હોય તો કઈ જોવા મળે? ડાયાબિટીસ મેલિટસ છે તે જોવા મળે છે. ઓકે, ડાયાબિટીસ મેલિટસ પ્રેઝન્સ હોય છે, એને કહેવામાં આવેલું. ઇટ રેગ્યુલેટ બ્લડ સુગર લેવલ LVR સમ અનનોન અનડિફરન્ટેડ સેલ ઓફ અનનોન ફંક્શન. હવે શું થાય છે? તો કે તે શું કરે છે? ઇન્સ્યુલિન છે તે તો બ્લડની અંદર સુગર લેવલ છે તે જાળવી રાખવાનું કામ કરે છે અને સમ અનડિફરન્ટેટેડ સેલ ઓફ અનનોન ફંક્શન. હવે એની અંદર ઘણા અનડિફરન્ટેટેડ સેલ આવેલા હોય છે જેનું કોઈ અનનોન ફંક્શન, કોઈ આપણે ઓળખી શકાતું ફંક્શન જોવા મળતું નથી. According to secretion of glucagon and insulin hormone, pancreas is an endocrine gland because there is no any tube or duct-like structure to carry the secretion of a alpha and beta cell. They mix with blood and reach their specific location. હવે જે આલ્ફા સેલ અને બીટા સેલ્સ છે જે શું કામ કરતો કે આલ્ફા સેલ ગ્લુકાગોન હોર્મોન્સનું સિક્રેશન કરે, બીટા સેલ છે એનું ઇન્સ્યુલિન્સનું સિક્રેશન કરશે. તો આલ્ફા સેલ અને બીટા સેલ છે તો એક પ્રકારની એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે, કારણ કે એની અંદર કોઈ પણ ટાઈપની ટ્યુબ અથવા તો કોઈ ડક છે તે જોવા મળતી નથી. મીન્સ કે આલ્ફા સેલ્સ જેવું ગ્લુકાગોન સિક્રેશન કરશે તે ડાયરેક્ટલી કેવા મિક્સ થઈ જશે? તો કે બ્લડની અંદર મિક્સ થઈ જાય છે. ને બ્લડ ક્યાં જાય છે? તો કે રીચ ટુ ધ સ્પેસિફિક લોકેશન, જ્યાં એને જરૂર હોય એ હોર્મોન્સની ત્યાં તે પહોંચાડે છે બ્લડ છે તે. ઓકે, એવી રીતના ઇન્સ્યુલિનનું જોવા મળે. જેવું તે બીટા સેલમાંથી ઇન્સ્યુલિન સિક્રેશન થશે એટલે ડાયરેક્ટલી સિક્રેશન ક્યાં થશે? તો કે બ્લડની અંદર. કોઈ ડક્ટ દ્વારા તે પાસ આઉટ નહીં થાય, ડાયરેક્ટલી ક્યાં જશે? બ્લડમાં. બ્લડ છે તે ડાયરેક્ટલી ક્યાં પાસે રીચ થશે, પહોંચશે? તો કે એનું સ્પેસિફિક લોકેશન હોય જ્યાં તે સ્પેસિફિક રિક્વાયર હોય ત્યાં. હવે આપણે ફર્સ્ટ વાત કરીએ તો એસિની સેલ સિક્રેટ 3 ટાઈપ્સ ઓફ પેનક્રિયાટિક એન્ઝાઇમ. 3 પ્રકારના એન્ઝાઇમ છે તેનું સિક્રેશન કરે છે. ફર્સ્ટ કરીએ તો એમાઇલોપેપ્સિન. પેલો કયો છે? એમાઇલોપેપ્સિન. પેનક્રિયાટિક એમાઇલેસ એવું કહેવામાં આવેલું છે એનું નામ. વિચ એક્ટ એઝ એનો સ્ટાર્ચ એન્ડ ગ્લુકોઝન એન્ડ કન્વર્ટ ધેમ ઇન્ટુ સિમ્પલ સુગર લાઇક ગ્લુકોઝ એન્ડ માલ્ટોઝ. હવે એમાઇલોપ્સિન છે મીન્સ કે પેનક્રિયાટિક એમાઇલેસ છે, પેનક્રિયાસની અંદર એમાઇલેસ એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય. એ કામ શું કરશે? તો કે સ્ટાર્ચ, તો કે ગ્લુકોઝન્સ છે, ગ્લાયકોઝન્સ, એને શું કરે? તો કે તેનું ડાયજેશન કરશે. મીન્સ કે જે લાર્જ પાર્ટિકલ છે ને સ્મોલ પાર્ટિકલમાં કન્વર્ટ કરે. લાર્જ પાર્ટિકલ તરીકે કોણ છે? સ્ટાર્ચ હોય, ગ્લાયકોઝન હોય છે. અને જેને શું કન્વર્ટ કરશે? તો કે સિમ્પલ સુગર એટલે સ્મોલ પાર્ટિકલ કયા કહે? તો ગ્લુકોઝ એન્ડ માલ્ટોઝ. અહીંયા રિએક્શન પણ આપેલી છે. સ્ટાર્ચ તેનું પાચન થાય, ડાયજેશન કોની પ્રેઝન્સમાં? પેનક્રિયાટિક એમાઇલેસની પ્રેઝન્સમાં ડાયજેશન થશે અને શું બનશે? તો સિમ્પલ સુગર કઈ? તો કે ગ્લુકોઝ તે બને છે. ઓકે, હવે નેક્સ્ટ કયો એન્ઝાઇમ? તો કે ટ્રિપ્સિનોજન. અથવા તો કે એને શું કહે છે? ટ્રિપ્સિન. વિચ એક્ટ ઓન અ પેપ્ટોન્સ એન્ડ પ્રોટીયોસિસ ટુ ચાર્જ ધેમ ઇન્ટુ એમિનો એસિડ. હવે ટ્રિપ્સિનોજન, તો કે ટ્રિપ્સિન છે એ કોનું પાચન કરશે? તો કે પ્રોટીનના પાચન કરવા માટે ઉપયોગ થાય છે. રેડી? હવે તે શું કરતો? તો આપણે આગળ જોયું સ્ટમકનું ફંક્શન. તો સ્ટમક છે એની અંદર શું થતું હતું? તો કે પેપ્ટોન્સની હાજરીમાં શું થાય છે? તો કે પ્રોટીન કન્વર્ટ ઇન્ટુ ધ શું થાય? પેપ્ટોન્સ એન્ડ પ્રોટીયોસિસ બનતું હતું. આપણે જોયું હતું સ્ટમકનું જ્યારે ફંક્શન. તમે જોજો આગળનું લેક્ચર છે તેમાં તમે સ્ટમકનું ફંક્શન જોશો ને એની અંદર તમારે પ્રોટીનનું પાચન બતાવશે. એમાં કઈ આપણી પ્રોડક્ટ મળી હતી? પેપ્ટોન્સ એન્ડ પ્રોટીયોસિસ મળી હતી. હવે એ પ્રોડક્ટ છે તે ક્યાં આવી છે? તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવી. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પેપ્ટોન્સ એન્ડ પ્રોટીયોસિસ આવે એનું પાચન થવું જરૂરી, કારણ કે સ્મોલ મોલેક્યુલ્સ નથી. એટલે શું થશે? તો ફરીથી ટ્રિપ્સિનોજન કે ટ્રિપ્સિન છે એનું એન્ઝાઇમનું સિક્રેશન થશે. એટલે શું થશે? તો કે પેપ્ટોન્સ એન્ડ પ્રોટીયોસિસ છે તે શું થશે? તો કન્વર્ટ ઇન્ટુ ધ સ્મોલ પોલીપેપ્ટાઇડ યુનિટ્સ મીન્સ કે ડાયપેપ્ટાઇડ એમિનો એસિડની અંદર તે કન્વર્ટ થશે. ઓકે, એટલે અહીંયા પણ એની રિએક્શન આપેલી છે. હવે થર્ડ હોર્મોન્સ કયો છે? સોરી એન્ઝાઇમ, તો કે લાઇપેઝ એન્ઝાઇમનું સિક્રેશન થાય છે. વિચ હાઇડ્રોલાઇઝ ફેટ્સ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. હવે અહીંયા પણ શું કરે? તો કે લિપિડ, જો થોડો ઘણો લિપિડ સ્ટમકમાં ડાયજેશન થતાં બાદ રહી ગયો હોય તો જે ઇન્ટેસ્ટાઇનમાં આવેલો હોય લિપિડ, એ લિપિડ તરીકે કયું હોય? તો કે ટ્રાયગ્લિસરાઇડ હોય. તો તે શું કરે? તે લાઇપેઝ એન્ઝાઇમનું સિક્રેશન થાય છે અને શું થાય છે? તો કે લિપિડમાંથી શું બને? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. ગ્લિસરોલ કેવા છે? તો કે મોનોગ્લિસરાલ્ડિહાઇડ એટલે મીન્સ કે સ્મોલ મોલેક્યુલ્સ છે અને સિમ્પલ ફેટ છે. રાઈટ? એટલે આવી રીતના કમ્પ્લીટલી ડાયજેશન કરે છે અને પછી કમ્પ્લીટ ડાયજેશન થયા પછી શું થાય છે? તો કે એની અંદર એબ્ઝોર્પ્શન છે તે જોવા મળતું હોય છે. ઓકે, સો અહીંયા આ લેક્ચર્સ અને આ યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. યુનિટ નંબર 3 જે આપણે સેલ બાયોલોજી અને હિસ્ટોલોજી તે સ્ટાર્ટ કર્યો હતો એ પણ અહીંયા કમ્પ્લીટ થાય. મીન્સ કે હિસ્ટોલોજીના 4 ઓર્ગન્સ છે એની હિસ્ટોલોજી છે તે આપણે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલી આ 2 લેક્ચર્સની અંદર. સો અહીંયા તમારે
હિસ્ટોલોજીના ટોપિક્સ જે સિલેબસમાં આપેલા છે એ પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે અહીંયા એનો મિનિંગ એવો થશે કે આખો યુનિટ નંબર 3 છે તે કમ્પ્લીટ થશે. સો તમે લોકો શું કરશો તો કે એના એક્સરસાઇઝના ક્વેશ્ચન છે તે તમે સોલ્વ કરશો. જો ના સમજાય આ લેક્ચર્સની અંદર કંઈ પણ ના સમજાણું હોય તો કે એક્સરસાઇઝના જો કોઈ ક્વેશ્ચન ના સમજાણા હોય તો આપણે જ્યારે નેક્સ્ટ ડાઉટ સેશન એરેન્જ કરીએ ત્યારે એની અંદર તમે ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. ઓકે, સો અહીંયા આ લેક્ચર છે હું કમ્પ્લીટ કરું છું. એની સાથે સાથે આ યુનિટ પણ અહીંયા કમ્પ્લીટ કરું છું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો યુનિટ છે તે સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.